ચાલો નાગેશ્વર માટે નીકળી ગયા છે હવે અહીંથી સીધો આ રસ્તો જાય છે હવે નાગેશ્વર દર્શન કરી લઈએ કેમ કે હજી બેટ દ્વારકા તો દર્શન હજી ખુલે ના હોય એટલે હવે જઈએ છે નાગેશ્વર. આ છે નાગેશ્વર વન. તે નાગેશ્વર થોડીક જ દૂરી પર સ્થિત છે. અહીં જોઈ શકો છો ગુજરાતમાં જે બધા વન બનાવેલા આવે છે તેનો કુછ નજારો. અને આ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ, બહુ સરસ બનાવેલી છે. તો તે નાગેશ્વરથી થોડીક જ દૂરી પર છે આ નાગેશ્વર વન. રસ્તાની કન્ડિશન થોડીક ખરાબ છે. દ્વારકાથી અહીં સુધીનો રસ્તો બહુ એવો વખાણ કર્યા જેવો નથી, તો જરાક આવું તો ધીમે આવું. સામે હવે મંદિર દેખાઈ ગયું છે. સામે શિવજીના દર્શન તમે કરી શકો છો, જોઈ શકો છો કે સામે જે શંકરજીની મૂર્તિ દેખાઈ ગઈ છે અને મંદિર પણ દેખાઈ ગયું છે. તો ચાલો હવે મંદિર દર્શન કરતા આવીએ. ચાલો ગેટમાં પ્રવેશ કરી લઈએ અને સામે આવી ગયું છે મંદિર. પહેલાં પાર્કિંગમાં જગા ગોતીને પાર્કિંગ કરી દઈએ. જોઈએ ક્યાંય છાંયણો હોય તો. હે અચ્છા, એનું પાર્કિંગ તો આપણી ગાડી અહીંયા પાર્કિંગમાં જ થોડોક છાંયો છે તો ત્યાં રાખી દીધી છે અને હવે જઈશું આપણે દર્શન કરવા માટે. તો પહેલાં નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરતા આવીએ, પછી થોડોક આરામ પણ કરશું. કેટલી મસ્ત સુંદર મૂર્તિ બનેલી છે અને શું મંદિરનો નજારો છે. યાત્રાળુની સંખ્યા બહુ જ ઝાઝી છે કેમ કે બહારથી બસો આવેલી છે, એટલે જોઈએ કેટલો ટાઈમ લાગશે હવે અંદર આપણે દર્શન કરવામાં. જો તમે સામે બતાવું, આ છે એનો પ્રવેશ દ્વાર. ટ્રાફિક જ છે. જો યાત્રાળુઓ આવી પડ્યા છે, બહારની બસો આવી પડી છે, એટલે એના માટે ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે. તડકો પણ એવો છે અને લાઈન પણ એવડી છે.
ભક્તોની લાઈન લાગી છે ભાઈ. હા એ તો હવે તો સુગડ કરે ને પછી. ચાલો મંદિરની અંદર હવે પ્રવેશ કરશું. કેટલી પબ્લિક છે, હજી આટલી આ બાજુ લાઈન છે અને હજી ફરી ફરીને જવાનું છે. ક્યારે દર્શનનો વારો આવશે તમે જોઈ શકો છો. તમને મંદિરની અંદર જ પૂજા પાઠનો સામાન બધો મળી રહેશે. જો તમારે અહીંથી કંઈ સામગ્રી લેવી હોય પૂજા પાઠ માટેની તો તે અહીંયા અવેલેબલ છે, તો તમે અહીંથી પણ પરચેસ કરી શકો છો. તમને બતાવું આવું કંઈક હોય છે અંદર. એક પૂજાપાની થાળીની અંદર શિવલિંગ હોય છે, નાગ હોય છે, રુદ્રાક્ષની માળા, કંકુ, ચંદન, નાળિયેર અને અનેક ચીજો છે એની અંદર. જો અહીંયા તમને ટીવીના માધ્યમથી દર્શન કરાવવાની કોશિશ કરીએ. જોઈ શકો છો તમે અહીંયા જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો. અહીંથી ટીવીના માધ્યમથી તમને બતાવવામાં આવું છે. અત્યારે પૂજાપાઠ ચાલુ છે. મંદિર થઈ છે એટલે જય મહાદેવ. જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો. અહીં આ જગ્યાએ મહાદેવને નાગરૂપે અને માતા પાર્વતીને નાગણી સ્વરૂપે પૂજવામાં આવે છે. એટલે જે આ જગ્યાનું નામ નાગેશ્વર તરીકે પ્રખ્યાત છે. નાગેશ્વર તરીકે કહેવાય છે આ મંદિરને. ચાલો દર્શન નિરાતે થઈ ગયા છે. હવે થોડીક વાર આરામ કરશું અને પછી આપણે આગળનું આયોજન કરશું કે કઈ બાજુ જવું છે. હવે બેટ દ્વારકાનો વિચાર છે. બેટ દ્વારકા અહીં સુધી આવ્યા છે તો થઈ આવી પોટિયાના દર્શન પણ કરી લ્યો. પોટિયાના દર્શન, સામે મંદિર અને એવો કંઈક નજારો છે મંદિરની અંદરનો. નાગેશ્વર મંદિર. અહીં તમને ભગવાનને અર્પણ કરેલી એટલે કે અભિષેક કરેલી તમામ વસ્તુ અહીં મળી જાય છે. તમે ઉપર બોર્ડ વાંચી શકો છો. શંખ ને આ તે જે અલગ અલગ વસ્તુઓ છે જે મહાદેવને અર્પણ કરેલી હોય ત્યાં એનો ભાવ પણ તમે અહીંયા વાંચી શકો છો. દરેક વસ્તુનો પ્રાઇસ ઉપર લખેલી જ છે, તો તે પણ તમે અહીંથી પરચેસ કરી શકો. અહીંયા તમારે રુદ્રાભિષેક કરવું હોય તો તમને પ્રાઇસ પણ લખેલી છે.
501 રૂપિયા, અને 4 સોમવાર અને અમાવસ રુદ્રાભિષેક કરવું હોય તો 2501. અને આ છે ગુલશન કુમારની અહીંયા ફોટો, જે શંકરજીની મૂર્તિ બારોબાર તમે જોઈ હશે તે આના દ્વારા જ બનાવેલી છે, ગુલશન કુમાર દ્વારા. અહીં એક મસ્ત ત્રિશૂલ બનેલું છે, સુંદર એવું. નીચે માતાજી બિરાજમાન છે, આપ જોઈ શકો છો. આ બાજુથી પણ આપને બતાવું. દર્શન થઈ ગયા છે, શંકર બાપાના પણ થઈ ગયા, જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે, બારોબારના મૂર્તિના પણ દર્શન કરી લીધા. હવે મારે બેટરી મોબાઈલમાં થોડીક જ રહી છે હવે, એટલે મોબાઈલમાં બેટરી ચાર્જ કરવા માટે ગાડીએ જવું પડશે. છે મંદિરની પાછળનો ભાગ. એક્ઝિટ માટે આપણે મંદિરની પાછળની સાઈડમાં થઈને જવું પડે. અહીં પટાંગણમાં આપ શનિદેવના પણ દર્શન કરી શકો છો. જોગાનું જોગા શનિદ્વાર પણ છે, તો શનિદેવના દર્શન કરીએ. જય શનિદેવ. તમે જોઈ શકો છો કે માણસોની ભીડ કેટલી છે, લાઈન ક્યાં સુધીની છે. આજે કોઈ તહેવાર પણ નથી અને કોઈ એવો રવિવાર પણ નથી, તો તમે ભક્તોની ભીડ જોઈ શકો છો કે કેટલી લાંબી લાઈનો છે અત્યારે, અને એ પણ તડકા ધૂમનું. અત્યારે વાગ્યા છે 2:32 ને અત્યારે આટલી ભીડ છે બહુ. ચાલો, મંદિરના દર્શન થઈ ગયા છે, ફોટોગ્રાફી પણ થઈ ગઈ છે થોડી ઘણી. તો હવે જઈએ ગાડીની તરફ, કેમ કે મોબાઈલમાં બેટરી હવે ખતમ થવા આવી છે અને હજી આગળ આપણે બેટ દ્વારકા જવાનું છે. તો પહેલાં થોડીક વાર જઈને ચાર્જ કરી લો. મારા સસરાને મારા ઘરના ને તે બધા તો ત્યાં અંદર જ બેઠા છે, કેમ કે થોડીક વાર એ આરામ કરે તો હું અહીંયા ગાડીમાં ચાર્જિંગ કરી લઉં. જઈએ ગાડી બાજુ, પાર્કિંગ આવી ગયું છે. ચાલો, હવે અહીંથી હવે આપણે આગળ પ્રસ્થાન કરશું. આ છે કંઈક અહીંથી બાર રોડ ઉપરથી નજારો શંકર ભગવાનનો અને મંદિરનો.